नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लुई सवशाहुणम् एसो पंच नमोकारो शव पाव पणाशणो मंगलाणं च शव्येसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावो संति संति करेलो ये पत्तो गई मणुत्तरम संति संति करेलो ये पत्तो गई मणुत्तरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने श्रावक तथा श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन 3 प्रवचन नंबर 5 अध्ययन नु नाम छे चाउरंगीजम नाम तय्यम अध्ययनम। चाउरंगीजम 4 अंग 4 अंग 4 એટલે કે 4 4 વસ્તુ મળવી દુર્લભ છે। અધ્યયનનું નામ આ છે ચાઉરંગીજમ। 4 વસ્તુ આપણને મળવી દુર્લભ છે। એમાં અંગ શબ્દ વાપર્યો છે કે 4 અંગ મળવા દુર્લભ છે। 4 વસ્તુનો સંયોગ થવો દુર્લભ છે। માટે અધ્યયનનું નામ છે ચાઉરંગીજમ નામમ તય્યમ અધ્યયનમ। ત્રીજું અધ્યયન પ્રવચન નંબર 5। આજના આપણા પ્રવચનનો વિષય છે કે 4 અંગ મળવા દુર્લભ છે, પરંતુ અત્યારે આપણા માટે એ 4 અંગ મેળવવા સુલભ પણ છે। દુર્લભ વસ્તુ સુલભ પણ બની શકે એ આજે આપણે જોવું છે। 4 વસ્તુ કઈ દુર્લભ છે મળવી, તો કે નંબર 1 મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે। નંબર 2 જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે। નંબર 3 એના ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે। અને નંબર 4 એનું પાલન કરવું એ દુર્લભ છે। દુર્લભ આ 4 વસ્તુ દુર્લભ છે। સૌથી પહેલું બતાવ્યું કે મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે। ચોથા અધ્યાયની અંદર શરૂઆતની ગાથાઓની અંદર શાસ્ત્રકાર પોતે બતાવે છે કે આપણો જીવ અલગ અલગ ગતિની અંદર અલગ અલગ યોનિની અંદર જન્મ મરણ કરે છે। ક્યારેક ક્ષત્રિય બને છે, ક્યારેક વૈશ્ય બને છે, ક્યારેક શૂદ્ર બને છે, ક્યારેક પશુમાં, ક્યારેક પક્ષીમાં, અલગ અલગ યોનિની અંદર પરિભ્રમણ કરીને કોઈ એવી જગ્યા નથી કે ત્યાં આ જીવે જન્મ મરણ ન કર્યા હોય। છતાં પણ આ જીવની હજી ઈચ્છાઓની પૂર્તિ થતી નથી। જેમ ક્ષત્રિય વ્યક્તિ હોય એ ગમે એટલા મોજ શોખ કરે, પરંતુ એના મોજ શોખ એને અધૂરા લાગે, અપૂર્ણ લાગે। ક્ષત્રિય વ્યક્તિ ગમે એટલા મોજ શોખ કરશે, છતાં પણ એને હજી મોજ શોખની એની ઈચ્છા અધૂરી ને અધૂરી જ રહે। એવી જ દશા આપણા જીવની થઈ છે। અત્યાર સુધી આપણે અનંત જન્મ મરણ કર્યા। ત્રીજા અધ્યાયના ભાવ બતાવતા કહે છે કે કોઈ એવી એક જગ્યા નથી કે જેને આપણે સ્પર્શી ન હોય, ટચ ન કરી હોય। હવે આપણે ઈચ્છાઓને કરવાની નથી। બધી જગ્યાએ જન્મ મરણ કર્યા છે, પરંતુ આ જન્મ મરણ કરતા કરતા મનુષ્યનો જે ભાવ છે
એ મળવો બહુ દુર્લભ છે. નારકીનો ભવ મળી જવો સહેલો છે, દેવનો ભવ મળી જવો સહેલો છે, તિર્યંચનો ભવ મળી જવો સહેલો છે, પરંતુ મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. કેમ કે મનુષ્યના ભવની સીટ જ ઓછી છે. નારકીની સંખ્યા કેટલી? તો કે ભાઈ નારકી અસંખ્યાતા છે. તિર્યંચની સંખ્યા કેટલી? તો કે તિર્યંચ અનંત છે. અનંતા અનંત કંદમૂળની અપેક્ષાએ. દેવો કેટલા છે? તો કે દેવોની સંખ્યા સંખ્યાતી છે, દેવો સંખ્યાતા છે. હવે નંબર આવશે મનુષ્યનો, તો કે મનુષ્યની સંખ્યા લોકની અંદર કેટલી છે? તો કે મનુષ્યની સંખ્યા સંખ્યાતી છે, મનુષ્ય સંખ્યાતા છે. મનુષ્યની સીટ જ બહુ ઓછી છે. જેમ જો ઘણી વાર આપણા ભારત દેશની પ્રજા જોઈએ તો લગભગ 130 કરોડ છે. તો એ 130 કરોડ વ્યક્તિ એમાંથી પ્રાઇમ મિનિસ્ટર તો કોઈક એક જ બની શકશે, કેમ કે એક જ સીટ હોય છે પ્રાઇમ મિનિસ્ટરની. બધી પ્રજાને પ્રાઇમ મિનિસ્ટર બનવું હોય તો બની શકતી નથી, કેમ કે સીટ ઓછી છે. કોઈક પુણ્યશાળી આત્મા હોય, જેનું ખૂબ પુણ્ય હોય, એ જ વ્યક્તિ મનુષ્ય બની શકે છે. બધા પ્રાઇમ મિનિસ્ટર બની શકતા નથી. એમ બધા જીવો, બધા આત્માઓ મનુષ્ય બની શકતા નથી. એને કીડી તરીકે, પશુ તરીકે, પક્ષી તરીકે, એનિમલ તરીકે, નારકી તરીકે, દેવ તરીકે, દેવી તરીકે ઘણા ભવો કરવા પડે છે. પછી ઘણા ભવો પછી એને ક્યારેક જ અને કોઈક વાર જ મનુષ્યનો ભવ મળે છે. મનુષ્યનો ભવ મેળવવા માટે આપણે ઘણી પુણ્યની રાશિ ચૂકવી છે, એ ભૂલવું ના જોઈએ. આ મનુષ્ય ભવને મેળવવા માટે ઘણા દેવો પણ લાઈનની અંદર ઊભા છે. દેવો પણ એવું ઝંખે છે કે અમને પણ ક્યારે મનુષ્યનો ભવ મળે. મનુષ્ય ભવની અંદર અમે ચારિત્ર અંગીકાર કરીએ, તીર્થંકર પરમાત્મા પાસે 8 કર્મનો ક્ષય કરીને અમે પણ મોક્ષે જઈએ. દેવો પણ આ મનુષ્ય ભવને ઝંખે છે. મનુષ્ય ભવ બહુ કિંમતી છે. બધા જીવોને મળી નથી જતો. નવ ઘાટી આપણે ઓળંગી છે ત્યારે આપણને મનુષ્યનો ભવ મળ્યો છે. કઈ 9 ઘાટી આપણે ઓળંગી? પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રી, તેઇન્દ્રી, ચૌરેન્દ્રી અને નંબર 9 અસંગની તિર્યંચ પંચેન્દ્રિય. આ 9 ઘાટી આપણે ઓળંગી. ફરીથી પૃથ્વીકાયની, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રી, તેઇન્દ્રી, ચૌરેન્દ્રી અને અસંગની પંચેન્દ્રિય. પૃથ્વીકાયની ખાણ બહુ મોટી છે. પૃથ્વીકાયમાંથી બહાર નીકળ્યા, પછી અપકાયમાંથી, પછી તેવુકાયમાંથી, પછી વાયુકાયમાંથી બહાર નીકળ્યા, પછી વનસ્પતિકાયમાંથી બહાર નીકળ્યા, પછી બેઇન્દ્રી, તેઇન્દ્રી, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયમાંથી બહાર નીકળ્યા. બરાબર ચક્કર લગાવ્યા, પાપ કર્મ ફિનિશ થયા અને કોઈક પુણ્ય કર્મનો ઉદય થયો અને આપણને મનુષ્યનો ભવ મળ્યો. મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. પ્રથમ નંબરનું અંગ. બધા પ્રાઇમ મિનિસ્ટર બની શકતા નથી, બધા રાજા બની શકતા નથી. બધી જગ્યાએ જોજો ચંદનનું વૃક્ષ હોતું નથી. ચંદનનું વૃક્ષ મળવું દુર્લભ છે. જેમ કોહિનૂર હીરો, ડાયમંડ, કોહિનૂર હીરો બધાના ત્યાં હોતો નથી, કોઈકની જ પ્યાસે હોય છે. એવી રીતે કોઈકને જ મનુષ્યનો ભવ મળી શકે છે. કોહિનૂર હીરો બધા પાસે હોતો નથી. હજી આ વસ્તુને વધારે આપણે સરસ સમજવી હોય તો અનંત જીવોની સામે એક જીવને મનુષ્યનો ભવ મળે છે.
કેમ કે એની સીટ બહુ ઓછી છે અને એમાં આપણો નંબર લાગી ગયો. ખરેખર આપણે લકી છીએ, આપણે સદભાગી છીએ. ફરીથી અનંત જીવોની સામે એક જીવને મનુષ્ય નો ભાવ મળે છે અને એમાં આપણે નંબર લાગી ગયો. માટે ખરેખર આપણે સદભાગી છીએ. ઘણા જીવોને લાઈનમાં ઊભા છે, રાહ જુએ છે, છતાં પણ એમને મનુષ્યનો ભાવ મળતો નથી. નંબર 1, મનુષ્યનો ભાવ મળવો દુર્લભ છે. નંબર 2, જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. શ્રવણ, સાંભળવા મળવું. ટુ લિસન એટલે સાંભળવું. જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. ભગવાનની વાણી સાંભળવા મળવી એ દુર્લભ છે. બધા જીવોને મળતી નથી. જે બહુ નસીબદાર હોય એને જ ભગવાનની વાણી સાંભળવા માટે મળે છે. ઘણા જીવો હોય છે પરંતુ એમને ભગવાનની વાણી સાંભળવા મળતી નથી. ઘણીવાર એના અંતરાય કર્મનો ઉદય હોય, ઉપાશ્રયની બાજુમાં જ ઘર હોય, છતાં પણ એવું બને કે એ પોતે સંસારની લાઈફમાં એવા બિઝી છે કે એમને જીનવાણી શ્રવણનો લાભ મળી શકતો નથી. ઘણાને જિજ્ઞાસા ખૂબ હોય છે કે જીનવાણી સાંભળીએ, પરંતુ એવું બને છે કે એ ક્ષેત્રો ઘણીવાર ચાતુર્માસથી વંચિત હોય, એ ક્ષેત્રોમાં સંત સતીજી મહાત્મા બિરાજમાન ન હોય, એટલે જીનવાણીનો શ્રવણનો લાભ એ વ્યક્તિને મળી શકતો નથી. સાંભળવા મળવું દુર્લભ છે. નંબર 2, જીનવાણીનું શ્રવણ, સાંભળવા મળવી જીનવાણી, કાનથી સાંભળીને સાંભળવા મળવી એ દુર્લભ છે. જુઓ, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય એ લોકોને તો કાન જ નથી, એટલે એ જીવો તો સાંભળી શકતા જ નથી. એક ખાલી જે પંચેન્દ્રિય જીવો છે એ જ પરમાત્માની વાણીને સાંભળી શકે છે. સાંભળવું એટલે જ્ઞાનને ગ્રહણ કરવું. સાંભળવું એટલે શ્રુત જ્ઞાન. ગુરુની વાણી સાંભળવા મળવી, તીર્થંકર ભગવંતોની વાણી સાંભળવા મળવી એટલે શ્રુત જ્ઞાન. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું અને એ કેવળ જ્ઞાનની જે પહેલી દેશના હતી એ દેશનાની અંદર સાંભળવામાં ખાલી તિર્યંચો અને દેવો જ હતા, મનુષ્ય હતા નહીં. એટલે ખાલી તિર્યંચોએ અને દેવદેવીઓએ પ્રભુની, મહાવીર સ્વામીની પ્રથમ દેશના સાંભળી, મનુષ્ય ન હતા, એટલે તીર્થની સ્થાપના ન થઈ. પછી જ્યારે ભગવાનને બીજી દેશના આપી અને એ બીજી દેશનાની અંદર મનુષ્યની હાજરી હતી, દેવદેવીઓ પણ સાંભળ્યું, તિર્યંચોએ પણ સાંભળ્યું અને મનુષ્યોએ પણ સાંભળ્યું અને ત્યારે તીર્થની સ્થાપના થઈ. કાન મળવા પણ દુર્લભ છે અને કાન મળ્યા પછી આવું સરસ તત્વજ્ઞાન, આત્મશુદ્ધિ કરનારું આવું શ્રુત જ્ઞાન એ નસીબદાર હોય એને સાંભળવા માટે મળે છે. માટે એમ કીધું કે જીનવાણીનું શ્રવણ પણ દુર્લભ છે. જે બહુ ભાગ્યશાળી છે એને જ મળે છે. નંબર 3, જીનવાણી ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. કદાચ સાંભળી તો લીધું આપણે, પરંતુ એના ઉપર શ્રદ્ધા થવી, ફેથ, ટ્રસ્ટ થવો એ બહુ ડિફિકલ્ટ છે. ઘણા સાંભળવા સુધી પહોંચી જાય પછી શ્રદ્ધા ન કરી શકે, શ્રદ્ધા કરવામાં કાચા રહી જાય. એવું ના વિચારે કે જે શાસ્ત્રએ કીધું છે, જે ભગવાને કીધું છે, જે આપણા ગુરુ કે છે એ જ બધું સાચું છે, એવું 100% ઘણીવાર ટ્રસ્ટ કરી શકતા નથી. શંકામાં રહ્યા કરે, ત્યાં નરક હશે કે કેમ, દેવલોક હશે કે કેમ,
મોક્ષ હશે કે કેમ, આવા ડાઉટ કરીને પોતે આઉટ થઈ જાય. ફેથ ફેથ લાવો. માટે જ એમ કીધું કે શ્રદ્ધા થવી ડિફિકલ્ટ છે, શ્રદ્ધા પરમ દુલ્લહા. શ્રદ્ધા પરમ દુર્લભ છે, વિશ્વાસ થતો નથી. એટલે બે અંગની ઘણાને પ્રાપ્તિ થાય કે ભાઈ મનુષ્યનો ભવ મળ્યો અને જીન વાણીનું શ્રવણ કર્યું, બે અંગ એને મળ્યા, પરંતુ ત્રીજું શ્રદ્ધા ન કરી શક્યા, એટલે ત્રીજું અંગ એને મિસ કર્યું. શ્રદ્ધા લાવો. નંબર 4, શ્રદ્ધા થયા પછી નંબર 4 કે એ જીનવાણીનું જે સાંભળ્યું છે એનો અમલ કરવો દુર્લભ છે. સંયમ લાવવો એ દુર્લભ છે. માટે ચોથું અંગ સંયમની અંદર પોતાની શક્તિને લઈ જવી અને પાપનો ત્યાગ કરવો એ દુર્લભ છે. ચોથું અંગ આ છે. ચતારી પરમ અંગાણી દુલ્હાણી અજંતુણો માણું સત્તમ સુઈ સદા સંજમમી અવીરિયમ. 4 અંગ જીવને મળવા દુર્લભ છે. મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે. જીન વાણીનું શ્રવણ મળવું દુર્લભ છે. જીન વાણી ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે. અને નંબર 4 એ પ્રમાણે આચરણ થવું દુર્લભ છે. ભાઈઓ, આ 4 વસ્તુ જીવને બહુ રેર કેસમાં મળે છે, સહજ રીતે મળતું નથી. અત્યારે હવે આ વાત સાંભળીને આપણે આપણા જીવન ઉપર નજર કરવાની છે કે આ 4 દુર્લભ વસ્તુ છે એને હવે મારે મારી લાઈફની અંદર સુલભ બનાવી દેવી છે. આ 4 વસ્તુને મારે આત્મસાત કરવી છે. આ 4 અંગની પ્રાપ્તિ કરીને મારે આગળ વધી જવું છે. મનુષ્યનો ભવ તો આપણને મળી ગયો છે. નંબર 1. હવે આપણે જીન વાણીનું શ્રવણ કરીએ છીએ. નંબર 2, હવે એના ઉપર જો આપણી શ્રદ્ધા કાચી હોય તો આપણે પાકી કરી દઈએ, એ થયું નંબર 3. અને નંબર 4, શ્રદ્ધા પાકી થઈ, હવે આપણે એનું અમલ કરવાનું ચાલુ કરી દઈએ, એને આચરણમાં મૂકીએ. સાંભળેલું અને શ્રદ્ધા કરેલી વસ્તુને હવે આપણે સંયમમાં લઈ જઈએ. 4 વસ્તુ આપણા જીવનમાં સુલભ બની ગઈ. હવે આપણે મોક્ષ માર્ગે અને સદગતિના માર્ગે આગળ વધી શકીશું. જોજો, એક આપણે નાનકડું પૂરક દ્રષ્ટાંત જોઈએ કે જેમ 1000 વ્યક્તિ છે, એ 1000 વ્યક્તિમાંથી 100 જણ વ્યાખ્યાન સાંભળે છે. આપણે જોઈશું ઘણીવાર કે જ્યારે વાંચણી ચાલતી હોય, વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે બહુ અલ્પ સંખ્યા હોય છે, કારણ કે બધાના એવા નસીબ નથી હોતા કે આવું સરસ મજાનું સાંભળવાનું એમને પણ મળી શકે. તમે અને અમે બધા ખૂબ નસીબદાર છીએ કે અત્યારે આવી સરસ મજાની ઉત્તરાધ્યન સૂત્રની આપણે વાંચણી સાંભળી રહ્યા છીએ, ભગવાન જીનવાણીનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આ વસ્તુને હવે આપણે ક્યારેય મિસ કરવાની નથી. 1000 માણસ છે, એમાંથી 100 માણસ ખાલી વ્યાખ્યાનને સાંભળે છે. 100 માંથી 50 માણસ શ્રદ્ધા કરે છે. 100 માંથી ખાલી 50 માણસ શ્રદ્ધા કરે છે. 50 માણસ તો ખાલી સાંભળીને અટકી જાય છે, આગળ વધતા નથી. હવે જે 50 રહ્યા એમાંથી 25 શ્રદ્ધા જ કરે છે અને અટકી જાય છે, આગળ વધતા નથી. અને બાકીના જે હવે 25 રહ્યા એ અમલમાં મૂકીને આગળ વધી જાય છે. આવી રીતે આપણે ટકાવારી મૂકી શકીએ. જુઓ, 1000 વ્યક્તિ હતા,
એમાંથી 25 ને જ ચારે અંગોની પ્રાપ્તિ થઈ. બાકી 900 હતા એમને તો ખાલી મનુષ્યનો ભવ જ મળ્યો. 100 ને સાંભળવા મળ્યું, 50 ને શ્રદ્ધા કરવા મળી અને 25 અમલમાં મૂકીને આગળ વધી ગયા. મનુષ્ય ભવ મળવો એ જ એક આપણી બધી સફળતા નથી. આપણી બધી સફળતા કઈ? આપણે બધી વસ્તુમાં સક્સેસ ગયા ક્યારે કહેવાઈએ કે મનુષ્યનો ભવ મળ્યા પછી પણ આપણે શ્રવણ, શ્રદ્ધા અને અમલની અંદર આગળ વધી જઈએ. પરમાત્માની વાતને આપણે અમલમાં મૂકી દઈએ. મનુષ્યનો ભવ તો જુઓ ઘણાને મળ્યો છે. આદિવાસી લોકો ને પણ મનુષ્યનો ભવ મળ્યો છે. ઘણીવાર માછીમાર હોય એને પણ ભવ મળ્યો છે. એને એક મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ, બાકી 3 અંગ એના મિસ થયા. જીનવાણી એને ક્યારેય સાંભળવા મળતી નથી, એના ઉપર શ્રદ્ધા થતી નથી અને એ પ્રમાણે એ અમલ પણ કરી શકતા નથી. આદિવાસી લોકોને, માછીમારને, ઘણા અનાર્ય લોકોને પણ મનુષ્યનો ભવ મળે છે. પરંતુ એ મનુષ્યનો ભવ મળ્યો એ જેમ તેમ પસાર થશે, આયુષ્ય પૂરું થશે, પાછો એ જીવ 84ના ચક્કરની અંદર પાછો ચાલ્યો જાય છે. જે મોક્ષના રસ્તે આગળ વધવો જોઈએ એ ન વધી શક્યો. ઘણા સાંભળે છે, એક કાને સાંભળે બીજા કાને કાઢી નાખે, તો એ પણ ઘણું મિસ કરે છે. ઘણા સાંભળ્યું ન સાંભળ્યું કરે, એવું પણ આપણે કરવાનું નથી. હવે જીનવાણીને રોજ સાંભળવાની છે. જો આપણા ત્યાં ઉપાશ્રયની અંદર રોજ સંત મહાત્માઓ વ્યાખ્યાન વાંચે છે. કેમ કે શ્રોતાઓને, શ્રાવકોને જીનવાણીનો લાભ મળી શકે. જીનવાણી એ તો એવું પાણી છે, જીનવાણી એ તો એક એવો વરસાદ છે કે એનાથી આત્માની અંદર ઘણો બધો વિકાસ થતો હોય છે. જીનવાણીને વરસાદની ઉપમા આપવામાં આવી છે કે જેમ વરસાદ આવે ને કેમ બધે ગ્રીનરી ઉગે, એમ જીનવાણી સાંભળતા સાંભળતા ભાવિક આત્માઓની અંદર ગુણોની વૃદ્ધિ થાય છે. એટલા માટે તો તીર્થંકર પરમાત્માઓ પણ સમવસરણની અંદર બેસીને જીનવાણીનું દાન કરે છે. દેવો સમવસરણની રચના કરે, પરમાત્મા એના ઉપર બેસે. ઘણીવાર ચૌમુખી પરમાત્મા હોય અને કેટલું મોટું સમવસરણ રચાય અને ભગવાન સ્પીચ આપે, ભગવાન દેશના આપે અને ભવ્ય જીવો એનું શ્રવણ કરે. આપણે પણ શ્રવણ કરીએ. રોહિણીયા ચોરને એના પિતા અવારનવાર કહેતા કે તમે ભગવાન મહાવીર સ્વામીની વાતને ક્યારેય સાંભળતા નહીં. કેમ કે રોહિણીયા ચોરના પિતાને ડર હોય છે કે જો મારો પુત્ર ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળશે તો એ જે ચોરીનો વ્યવસાય કરે છે ને એ છોડી દેશે. એટલે અવારનવાર એક જ એને શિખામણ આપતા કે હું હોઉં કે ન હોઉં, હું કદાચ કાળધર્મ પામી જાઉં, મારી ગેરહાજરીમાં પણ તમે અહીંયા વિહાર કરતા, અહીંયા વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીને તમે ક્યારેય સાંભળતા નહીં, જીનવાણીનું તમે શ્રવણ ન કરતા. અને રોહિણીઓ ચોર પોતે પિતાના વચનનું પાલન કરે છે. એકવાર ભગવાન મહાવીર સ્વામીની દેશના ચાલતી હોય છે અને રોહિણીયા ચોરને ત્યાંથી પસાર થવાનું બન્યું તો રોહિણીઓ ચોર પોતે બંને આંગળીઓ પોતાના કાનની અંદર નાખી દે છે કે મારે જીનવાણીનું શ્રવણ કરવું નથી. પરંતુ આ રોહિણીઓ ચોર નસીબદાર હોય છે, એને શ્રવણનો લાભ મળવાનો હોય છે. બન્યું એવું કે એના પગની અંદર કાંટો વાગ્યો અને કાંટો જ્યારે કાઢવા માટે કાનમાંથી આંગળી બહાર કાઢે છે અને એ આંગળીથી એ પોતે કાંટો બહાર કાઢે છે અને પરમાત્માની જે સમવસરણની અંદર ભગવાન મહાવીર સ્વામી દેશના આપતા હોય છે એમના 2-5 શબ્દ કાને પડી ગયા અને એ શબ્દોથી રોહિણીયા ચોરનું આત્મકલ્યાણ થઈ ગયું. પછી તો એ આગળ વધ્યો અને ચોરીનો વ્યવસાય છોડી દીધો અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું.
આ વાણી આપણને ભવથી મુક્ત કરાવનારી છે. આ વાણી એ તો ઔષધ છે. જીન વાણીનું શ્રવણ એ આપણે કરવું જોઈએ. એ છે બીજું અંગ. નંબર 3, શ્રદ્ધા પણ આપણે લાવવાની છે. એને પણ આપણે મિસ કરવાની નથી. અને નંબર 4, સાંભળેલી વસ્તુને અમલમાં મૂકવાની છે. જો આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે મીઠાઈ ખાવાથી આપણને ડાયાબિટીસ આવે છે. આ વસ્તુ આપણે સાંભળી પછી આપણને એમ થાય કે ના 100% આ વાત સાચી છે. તો આ થયું ફેથ, શ્રદ્ધા. અને પછી જોજો આપણે શું કરીશું તો કે મીઠાઈનો ત્યાગ કરીશું. આ છે અમલ. બીજી વાત, ચિનગારી કોઈક વાર મોટી આગ બની શકે છે. આવું આપણે કાનથી શ્રવણ કર્યું કે ચિનગારી કોઈક વાર મોટી આગ પણ બની શકે છે. એનો વિશ્વાસ ન રખાય. આ વાત આપણે સાંભળી પછી એ વાત ઉપર આપણને પૂરેપૂરો વિશ્વાસ છે કે નહીં 100% નાનો તણખો હોય તો એ પણ મોટી આગ લગાડી શકે છે. ફાયર મોટી થઈ શકે છે. આવું જે આપણું માનવું એ છે ફેથ, શ્રદ્ધા. અને પછી ઘરની અંદર ક્યાંક એવો તણખો પડ્યો હોય અથવા તો થોડીક પણ આગ લાગી હોય તો આપણે તરત જ એને બુઝવી દઈશું, એને દૂર કરીશું. આ થયો ત્યાગ. સંસારના ક્ષેત્રમાં આપણે ચારેય વસ્તુમાંથી પસાર થઈએ છીએ. જેમ ઘણીવાર આપણને એવું સાંભળવા મળ્યું કે સાપ કરડે છે, સાપ ડંખ આપે તો માણસનું મૃત્યુ પણ થઈ જાય. આવું આપણે સાંભળ્યું. આ થયું શ્રવણ. અને પછી આપણે પણ એ શ્રવણ ઉપર બરાબર શ્રદ્ધા કરી કે ના વાત સાચી છે. કોઈક વાર નાનો સાપ હોય કે મોટો, પરંતુ સાપ કરડવાથી માણસનું મૃત્યુ પણ થઈ જાય. આ વાત 100% સાચી છે. તો આ થયું ફેથ, શ્રદ્ધા. પછી આપણે શું કરીશું કે ઘરની અંદર નાનો પણ સાપ નીકળશે કે ઘરની અંદર નાનો પણ સાપ હશે તો આપણે એને રહેવા નહીં દઈએ. આપણે એને સાચવીશું નહીં. આપણે શું કરીશું? એને પકડીને દૂર મૂકી આવીશું. આ થયું અમલ. આ થયું આચરણ. અને આ થયો ત્યાગ. સંસારની બધી વસ્તુમાં આપણે 3 વસ્તુ કરીએ છીએ: શ્રવણ, શ્રદ્ધા અને અમલ. ધાર્મિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આપણને ગુરુગમથી જે સાંભળવા મળ્યું છે એમાં પણ આપણે 3 વસ્તુ કરવાની છે: શ્રવણ, શ્રદ્ધા અને અમલ. જંબુ સ્વામીએ સુધર્મા સ્વામી પાસે એક જ દેશના સાંભળી. ઘરે આવીને પ્રભુને, માતા પિતાને વાત કરી કે મેં સુધર્મા સ્વામી પાસે એક દેશના સાંભળી છે, મને વૈરાગ્ય છે અને મારે સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવી છે. માતા પિતા ના પાડે છે કે 8 કન્યાઓ સાથે તમારા વેવિશાળ થઈ ગયા છે, માટે હવે દીક્ષાનું બધું કેન્સલ રાખો, આગળ નહીં વધી શકો તમે. જે વાત સાંભળી એને સાંભળવા પૂરતી જ રાખો. કદાચ એના ઉપર શ્રદ્ધા કરો, પરંતુ તમે અમલમાં તો અત્યારે નહીં મૂકી શકો, કારણ કે 8 કન્યાઓ સાથે તમારા વેવિશાળ થઈ ગયા છે. જો એ 8 રાજાઓને ખબર પડશે ને તો આપણા દેશ ઉપર ચડાઈ કરશે અને મોટી મુસીબત આવશે આપણા રાજ્ય ઉપર. માતા પિતાએ ના પાડી. જંબુકુમારનો વૈરાગ્ય પાકો હોય છે. 8 કન્યાઓ સાથે લગ્ન થાય છે અને જંબુકુમાર પ્રથમ રાત્રિએ 8 કન્યાઓને સમજાવે છે કે મનુષ્ય ભવ એ બહુ ઉત્તમ વસ્તુ છે અને એની અંદર આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. ભોગ સુખોની અંદર આપણે પડીને અને આપણા મનુષ્ય ભવને વેડફવો ન જોઈએ. ભોગો તો આપણે અનંતી વાર ભોગવ્યા છે, છતાં આ જીવને તૃપ્તિ થઈ નથી.
પરંતુ હવે આપણે શાશ્વત સુખો જો જોઈતા હોય મોક્ષના, તો આપણે ત્યાગના માર્ગે જવું જોઈએ. મારો વિચાર એવો છે કે મારે ત્યાગના માર્ગે જવું છે, મારે સુધર્મા સ્વામી પાસે જવું છે. જંબુકુમાર 8 કન્યાઓને આ વાત સમજાવે છે. 8 કન્યાઓ પણ હળુકર્મી હોય છે. એમના ઉપર પણ જીનવાણીની અસર થઈ. એમણે પણ જીનવાણી સાંભળી, એની અસર થઈ અને હળુકર્મી 8 કન્યાઓનો આત્મા જાગી ગયો કે પતિના રાહે અમે પણ ચાલીશું. એવું બને છે કે એ રાત્રિએ પ્રભવ ચોર આદિ 500 ચોર રાજમહેલની અંદર ચોરી કરવા આવ્યા હોય છે. એ પણ આ જંબુ સ્વામીની વાત સાંભળતા હોય છે અને 500 ચોરને પણ વૈરાગ્ય થયો. જીન વાણી, જીન શ્રવણ એ વૈરાગ્યનું કારણ છે. 500 ચોર જંબુ સ્વામીને વૈરાગ્ય, 8 કન્યાઓને વૈરાગ્ય, 500 ચોરને વૈરાગ્ય. અને સવાર પડી આવીને માતા પિતાને પગે લાગે છે કે જંબુકુમાર 8 કન્યાઓ કે અમારે સુધર્મા સ્વામી પાસે જવું છે. અને જે અમે સાંભળ્યું છે, જેના ઉપર અમને શ્રદ્ધા થઈ છે, એ વસ્તુ હવે અમારે અમલમાં મૂકવી છે. સંયમની અંદર અમારી શક્તિને ફોરવવી છે. પાપનો હવે ત્યાગ કરવો છે. કર્મની નિર્જરા કરીને અમારે મોક્ષે જવું છે. વૈરાગ્યવાસિત પોતાના દીકરાને અને પુત્ર વધુઓને જોઈને રાજા રાણી પણ તૈયાર થઈ જાય છે. એ પણ હવે વૈરાગ્ય પામે છે. બીજા 8 કન્યાઓના માતા પિતા પણ તૈયાર થાય છે. અને એવું બને છે કે સુધર્મા સ્વામી પાસે 527 આત્માઓ દીક્ષા લે છે અને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. જુઓ, સુધર્મા સ્વામી પાસે એક દેશના સાંભળી, એ શ્રવણ, એના ઉપર શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા અને પછી ત્યાગ કરીને, પાપનો ત્યાગ કરીને એ વસ્તુને અમલમાં મૂકી. એ થયું સંયમની અંદર પોતાની શક્તિને ફોરવી, વાતને અમલમાં મૂકી. સાપને આપણે બહાર મૂકી આવીશું, તો એવી જ વસ્તુ આપણે પાપ માટે સાંભળીએ છીએ કે પાપ ન કરાય, પાપ ન કરાય. ગુરુ મુખે આટલું આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે પાપ ન કરાય. એના ઉપર આપણે શ્રદ્ધા પણ કરીએ છીએ કે ખરેખર 100% પાપ ન કરાય. વાત તો સાચી છે ગુરુદેવની. હવે આપણે આપણા આત્માને એ પ્રશ્ન પૂછો કે શું એ વાત આપણે અમલમાં મૂકી? પાપનો ત્યાગ આપણે કર્યો ખરો? જેમ જંબુ સ્વામીએ પાપનો ત્યાગ કરીને એ જ ભવની અંદર જંબુ સ્વામી મોક્ષે ગયા. આ ચોથા આરાની અંદર જો કોઈ છેલ્લે મોક્ષે ગયું હોય તો એ છે આપણા જંબુ સ્વામી, સુધર્મા સ્વામીના શિષ્ય. પાપ ન કરાય એવું તો ઘણી વાર આપણે સાંભળ્યું. એના ઉપર શ્રદ્ધા છે કે પાપ ન જ કરાય, ખોટું ન જ કરાય, પરિગ્રહ બહુ ન રખાય, કસાય ન કરાય. આ બધી વસ્તુઓ ઉપર આપણને શ્રદ્ધા છે, 100% શ્રદ્ધા છે. પરંતુ અમલમાં મૂકવામાં આપણે કાચા પડીએ છીએ. અમલમાં પણ આજે મૂકી દો. આચરણની અંદર લાવીને એ વસ્તુને આપણે આત્મસાત કરવાની છે અને ચોથું અંગ જે છે એને બરાબર આપણે મજબૂત કરવાનું છે. જંબુ સ્વામીએ પોતે વાતને અમલમાં મૂકી દીધી. ચોથું અંગ, 4 અંગ ફરીથી મનુષ્યનો ભવ મળવો દુર્લભ છે, જીનવાણીનું શ્રવણ મળવું દુર્લભ છે, એના ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે અને શ્રદ્ધા થયા પછી એને અમલમાં મૂકવું અઘરું છે. માણસ સત્તમી આયાઓ જો ધમ્મમ સોચા સદહે તવ શિવીરી અમલધુમ સંબુડે નિધુણે રયમ. મનુષ્ય ભવમાં આવ્યા પછી જે આત્મા જીનવાણીનું શ્રવણ કરે છે, એના ઉપર શ્રદ્ધા કરે છે અને જો એ વાતને અમલમાં મૂકે છે તો એ પોતે ચોક્કસ સંબુડે નિધુણે રયમ, કર્મરૂપી રજને ખંખેરીને એ પોતે મોક્ષમાં જઈ શકે છે.
કનેક્શન છે. કનેક્શનને તમે ફોલો કરો. નારકીયોને કોઈ કહેતું નથી કે ભાઈ તમે શ્રવણ કરો અને શ્રદ્ધા કરો. દેવોને પણ કોઈ કહેતું નથી કે તમે દીક્ષા લો, તમે અમલમાં વાતને મૂકો, કારણ કે દેવો ત્યાગ ધર્મમાં આગળ જઈ શકતા નથી. નારકીયો શ્રવણ કરી શકતા નથી. તિર્યંચોમાં પણ સમજ નથી. માટે આ ચાર વસ્તુ પરમાત્માએ ત્રીજા અધ્યયનની અંદર ખાલી મનુષ્યને જ કીધું કે જો તમે આ ચાર અંગને બરાબર ફોલો કરશો, દુર્લભ વસ્તુઓ જે તમને મળી છે એને હવે તમે સુલભ બનાવી દો. આ ચાર વસ્તુઓ રેર કેસમાં જ કોઈકને મળે છે. તમે એને મેળવીને સદભાગી બની જાઓ. તમે તમારા આત્માને ન્યાલ કરી દો. જંબુ સ્વામીએ ચારે વસ્તુને આત્મસાત કરી. આ બધું કનેક્શન છે. એ કનેક્શનને આપણે ફોલો કરવાનું છે. જેમ જુઓ, ઘણીવાર ફ્લાઇટ હોય, આપણે ક્યાંક ફોરેન જતા હોઈએ અને બધી કનેક્શન વાળી ફ્લાઇટ હશે, તો આપણે એક પછી એક ફ્લાઇટ કનેક્શન વાળી ફ્લાઇટને ફોલો કરીશું. જેમ કોઈક વ્યક્તિ યુરોપ કે અમેરિકા જાય છે, તો એ પોતે અહીંથી માનો કે મુંબઈ જશે પ્લેનની અંદર, પછી ત્યાંથી કનેક્શન વાળી ફ્લાઇટ એવું બને કે મુંબઈથી દુબઈની ફ્લાઇટ પકડશે. હવે દુબઈથી ફ્રેન્કફર્ટ કે બ્રસેલ્સ ત્યાંનું કનેક્શન છે, તો એ રીતે પોતે ફ્લાઇટ પકડશે. અને પછી એવું બને કે બ્રસેલ્સથી એ પોતે એને અમેરિકા જવું છે, તો ત્યાંની કનેક્શન વાળી ફ્લાઇટ પકડશે, પરંતુ કનેક્શનને ફોલો કરશે. એમ આ બધું એક સુંદર મજાનું કનેક્શન છે. અને આવી રીતે કનેક્શનને ફોલો કરતા કરતા એ આત્મા પોતે અમેરિકા પહોંચી જાય છે. એ જીવ પોતાનું જે મંજિલ હતી, પોતે જ્યાં જવાનું નક્કી કર્યું હતું ત્યાં પહોંચી જાય છે. એમ આ ચાર અંગો પણ એક પછી એક એવું સરસ મજાનું કનેક્શન છે કે તમને મનુષ્યનો ભાવ મળ્યો, ઓકે ફાઇન, હવે તમે શ્રવણ કરો. શ્રવણ કર્યું, બહુ સરસ, ઓકે, હવે એમાંથી તમે શ્રદ્ધામાં જાઓ. શંકાને નીકાળી દો. શંકા થઈ, ઓકે, બહુ સરસ, હવે તમે શ્રદ્ધા થઈ, ઓકે, બહુ સરસ, શંકા ગઈ, ખૂબ સારું, હવે તમે એ વાતને અમલમાં મૂકી દો, આચરણમાં લાવી દો, પાપનો ત્યાગ કરો, દેશવીરતી ધર્મ અથવા તો સર્વવીરતી ધર્મને તમે અંગીકાર કરો અને દુર્લભ વસ્તુઓથી ની પ્રાપ્તિ કરીને તમે આત્મ માર્ગે ખૂબ આગળ વધી જાઓ. કદાચ આ અધ્યયનની અંદર એ પણ ભાવો બતાવ્યા છે કે એ આત્મા પાસે કદાચ પાછા ઘણા કર્મ હોય તો એવું પણ બને છે કે આ ચાર અંગને પાડીને એ આત્મા પાછો અહીંથી દેવલોકમાં જાય છે, પાછો દેવલોકમાંથી મનુષ્ય બને છે. ત્યાં એને પાછા 10 ભૌતિક જે ઊંચા સુખો છે ત્યાં એનો જન્મ થાય છે. ખૂબ ઊંચા મનુષ્ય કુળની અંદર એનો જન્મ થાય છે. ત્યાં 10 પ્રકારના મોટા મોટા સુખો હોય છે, ત્યાં એનો જન્મ થાય છે. ત્યાં પાછો એ સુખોમાં એ જીવ લેપાતો પણ નથી અને પાછો ત્યાગ માર્ગે આગળ વધીને પોતે પોતાના આત્માનું કલ્યાણ કરે છે. ખરેખર આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો કે જીવને 4 અંગ મળવા બહુ દુર્લભ છે, રેર કેસમાં જ મળે છે. આપણે આજે વિચારવાનું છે કે આપણને અડધા પોણા ભાગના તો મળી ગયા છે. કોઈકની પાસે 2 અંગ છે, કોઈકની પાસે 3 અંગ છે. હવે આપણે 4 પૂરા લાવી દઈએ. જો આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે તો હવે આપણે શ્રવણ ચાલુ રાખીએ, શ્રદ્ધાને વધારતા જઈએ અને પાપનો ત્યાગ કરીને અમલ અને આચરણને આપણે વધારતા જઈશું તો એક દિવસ એવો સરસ આવશે કે આપણે પણ જંબુ સ્વામીની જેમ, સુધર્માની સ્વામીની જેમ આપણે આત્મકલ્યાણ અવશ્ય કરી શકીશું. આવા સરસ મજાના આજનો આપણો વ્યાખ્યાનનો વિષય હતો. જીવને 4 અંગ મળવા દુર્લભ છે, પરંતુ જો આપણે અત્યારે ધ્યાન રાખીએ તો આપણા માટે તો આ સુવર્ણ પળ છે, સોનેરી અવસર છે કે આપણને તો આ 4 અંગ ભલે શાસ્ત્રની અંદર દુર્લભ કહ્યા, પરંતુ પુણ્યએ આપણને એવી સરસ યારી આપી છે
અને ગુરુ કૃપા કહો કે જીન કૃપા કહો, આપણા ઉપર એવી ઉતરી છે કે આ ચારે અંગો આપણને ઓછા વધતા અંશે પ્રાપ્ત થયા છે. હવે એ ચાર અંગને આપણે ફૂડ એન્ડ ફાઇનલ બનાવીને આપણા આત્માનું કલ્યાણ કરીને આપણે આગળ વધીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર. જમ વૈધમ બચ્ચા મિલિયમ એના ખરમ ચ ખરમ ભયૈનમ મીનમ જોગિનમ ઘોષિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી છીયમ અકાલી કૌ સજાઓ કાલીના કૌ સજાઓ સજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 ચાર માઇલો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અરિહંતન સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી, કોઈને કઈ પ્રશ્ન પૂછવાના હોય તો એ પોતે હાથ ઊંચો કરશે, તેમને અમે અહીંથી પરમિશન આપીશું. દરેક જણને કઈ ને કઈ પ્રશ્ન પૂછવા માટે વિનંતી. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. મ્યુટ ખોલશે તો એમનો અવાજ અહીં સુધી આવશે. હેલો. હા. હેલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા. બોલો 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 બકુલાબેન. જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ, હા. આપણે છે ને ઘણી વખત વ્યાખ્યાનમાં જોઈએ છીએ કે ઘણા બહેનો ઊંઘતા હોય છે. હા. તો પછી આપણે જીનવાણી બરોબર સાંભળી ન શકીએ તો આપણે શ્રદ્ધા કેવી રીતે થાય? તો આને દૂર કરવા શું કરવું જોઈએ? બરાબર છે, બરાબર છે. તો એમણે ઘણી વાર વ્યાખ્યાન પછી વાંચણી પણ ચાલતી હોય છે, તો વાંચણીની અંદર એમણે બેસવું જોઈએ. અને બીજું કે પ્રશ્ન ચર્ચા ચાલતી હોય, કોઈ વાર સત્સંગ ચાલતો હોય, કોઈ સંત સતીજી કોઈને સમજાવતા હોય ત્યાં પણ આપણે બેસવું જોઈએ અને આપણે સાંભળવું જોઈએ. ઓકે. અને બીજું કે કોઈક સારા સારા વ્યાખ્યાનના પુસ્તકો જો આપણે વાંચીએ તો પણ આપણને જીનવાણી શ્રવણનો સરસ લાભ મળે છે. એટલે સારા સારા પુસ્તકોનું વાંચન, મેગેઝિનોનું વાંચન આપણે કરવું જોઈએ. બકુલાબેન. ઓકે. થેન્ક યુ. ઓકે ઓકે. રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે આ જે આ ઉપરથી લઈએ છીએ એની કોઈ પીડીએફ બુક મળે આપણને? કારણ કે ઘેર થોડું વાંચી બી શકીએ એના ઉપરથી, જો પીડીએફ બુક મળતી હોય તો. શેની? અત્યારે જે ઉચ્ચારાધીન સૂત્રની આપણે વાંચી લઈએ છીએ ને, બરાબર બરાબર. હા હા. એ પુસ્તકની પીડીએફ કોપી હોય ને તો તમે મોકલી શકો વોટ્સએપમાં, તો અમે એમાં વાંચી શકીએ એના ઉપરથી. રાઈટ રાઈટ. હા, તો એવું જો પીડીએફ હશે ને તો હું તમને ચોક્કસ ટ્રાય કરીશ. ક્યાંય એ ફાઇલ મળશે તો અમે ચોક્કસ મોકલાવીશું તમને અને અમે કોન્ટેક્ટમાં રહીશું. આપ રેગ્યુલર સાંભળો છો ને રાજેન્દ્રભાઈ? હા, રેગ્યુલર સાંભળીએ છીએ. બરાબર છે. કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ચોક્કસ. બરાબર. ઓકે બીજું એ ઓકે. પૂછવું હતું. હા, પૂછો પૂછો. અમારે અહીંયા આગળ તો અહીંયા આગળ બાર ડિફોલ્ટ એસી અને હીટર ચાલતું હોય તો અમારે સામાયિક અમે જે કરીએ છીએ એ કરાય કે ના કરાય ભાઈ? બરાબર છે. એટલો ટાઈમ તમારે સામાયિકના ટાઈમમાં એ વસ્તુ બંધ કરવી પડે, અથવા તો અમારે તો સેન્ટ્રલી જ હોય છે એટલે બંધ થાય એવું નહીં હોતું. બરાબર છે, બરાબર છે. તો જે રૂમમાં તમારે કરવું હોય, સામાયિક કરવી હોય જે રૂમમાં, એ રૂમની અંદર તમારે બંધ કરી દેવી પડે એસી કે હીટર. બંધ થાય એવું નથી હોતું કારણ કે બરાબર છે, સેન્ટ્રલી જ હોય છે એટલે ઘણી વાર એવું થાય, ખોટું થાય છે પણ કરીએ છીએ અને એવું થાય છે. રાઈટ રાઈટ, બરાબર છે. કોઈક તમે જગ્યા શોધો કે ક્યાંય બહાર લોબી હોય કે એવી રીતે કે ત્યાં તમે બેસીને પણ જો બહાર બેસાય જ નહીં, બહાર લોબી જ નથી હોતી અમારે. બરાબર છે. જો કંઈક તમારે કોઈક ઉપાસ ત્યાં કોઈ નજીકમાં હોય, ઘણી વાર નથી અમેરિકામાં ને બધા ટેમ્પલ કે એવું કઈ નજીકમાં હોય ને ત્યાં જઈને કરી શકતા હોય તો ત્યાં પણ કરી શકાય. ટેમ્પલમાં એવું જ હોય છે, બધે કમ્પલસરી બાય ડિફોલ્ટ જ હોય છે. રાઈટ રાઈટ, બરાબર છે.
એટલે અહીંયા હાલે અમારે તો એવું છે, બાકી કોઈ જગ્યાએ હશે કદાચ, પણ બરાબર એમ છે. થાય. જુઓ હવે કારણ કે એનો કોઈક આપણે રસ્તો શોધીશું ખરા, પણ જરૂર સામાયિક કરવાના ભાવ રાખવાના, અને કોઈક વાર આપણને ચાન્સ મળે તો જરૂર સામાયિક કરવાની. ના, અમે સામે કરીએ છીએ, પણ એવી રીતે જ કરીએ છીએ. પછી એમની રાઈટ, હા, વાત સાચી છે. જાણી જોઈને ખબર છે દોષ લાગે છે, પણ કરી કાઢીએ છીએ. બરાબર છે. ના, એ બરાબર છે. અત્યારે એ પ્રમાણે ચાલુ રાખો, અને પછી અવસરે જોઈ શકાય કે આપણને નિર્દોષ સ્થાનો મળે ઘણી વાર, તો ત્યાં આપણે પછી સામાયિક હા, કરવાની. એ તો થાય, બરાબર છે. ઓકે, ઓકે, ફાઇન. દીપ દોશી. જય દીપ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, હું એમ પૂછું છું કે રસોઈ કરતા કરતા લોકગસ કરી શકાય? કામ કરતા કરતા લોકગસ કરી શકાય, બોલી શકાય? હલો, થોડુંક મોટા અવાજે બેન. હા, લોકગસ છે એ રસોઈ હા. કરતા કે કામ કરતા કરતા બોલી શકાય? અશાપના ના, લોકો છે ને. હા, ના, આપણે ના બોલી શકીએ કોઈ કામ કે એવું કરતા લોકગસ કે નવકાર મંત્ર ના બોલી શકીએ, કારણ કે એવું થાય છે કે એક સાથે બે વસ્તુમાં ધ્યાન રહી શકતું નથી. હા, હા, એક સાથે ઘણીવાર બે વસ્તુમાં ધ્યાન આપણું રહી શકતું નથી, હા, એટલે આપણે અને કામમાં પણ ધ્યાન રહેતું નથી. એટલે કામ હા, પતી જાય પછી જ્યારે આપણે ફ્રી થઈએ હા, ત્યારે લોકગસ કે એવું તમે લોકગસ નવકાર મંત્ર ગણી શકો. બરોબર. ઓકે. અને આવી ઊંચી વસ્તુ લોકગસ ને નવકાર મંત્ર એ બહુ ખૂબ ઊંચી વસ્તુ છે. હા, એટલે એવી ઊંચી વસ્તુ ઘણીવાર આપણે બહુ જ ફ્રી બેઠા હોઈએ કે હા, કોઈ કામ ન કરતા હોઈએ, ઓકે. પાણીને અડેલા ન હોવા જોઈએ, કે આપણે કઈ રસોઈ ન કરતા હોવા જોઈએ, એવા ટાઈમે ન ગણાય. રસોઈ કરતા હોઈએ કે આપણે હા, હા, પાણીને અડેલા હોઈએ ત્યારે આ ઓકે. બધી વસ્તુ નહીં ગણવાની. હા, હા, આપણે જ્યારે ફ્રી હોઈએ ત્યારે ગણવાની. ઓકે, ઓકે. સમીરભાઈ મહેતા. સમીર. રાજેન્દ્રભાઈએ જે હમણાં કહ્યું ને હા, કે પેલું એસી માં હોય રાઈટ, રાઈટ. તો ત્યાં આગળ ન કરી શકાય, ત્યાં નથી ફાવતું. પણ બરાબર છે. એવું સેન્ટ્રલ એસી હોય એમાં ઘણી જગ્યાએ અમુક રૂમોમાં એનું સેપરેટ કંટ્રોલર હોય છે. રાઈટ. એ કંટ્રોલર બંધ કરી દઈએ તો ચાલે ને? હા, જો કંટ્રોલર તમે બંધ કરી દો અને હમ. તો 48 મિનિટ તો તમે એના વગર રહી શકશો તમે. નહીં, એટલે કંટ્રોલર બંધ કરો એટલે આપણા રૂમમાં એસી ના આવે. એસી ના આવે. રાઈટ, ધારો બરાબર. કે હોટલની રૂમ હોય, હા, સેન્ટ્રલ એસી હોટલ હોય, પણ એમાં રાઈટ, આપણું કંટ્રોલર બંધ કરી દો તો એસી સ્વિચ ઓફ થઈ જાય આપણા રૂમમાં. રાઈટ. હા, બાકી આખી હોટલમાં ચાલુ રહેતું હોય, ચાલુ રહેતું હોય. રાઈટ. પણ આપણા રૂમમાં બંધ થઈ જાય તો એ ત્યાં આગળ સામાયિક કરી શકાય. બરાબર છે. બસ મેં એ જ કીધું. મેં કીધું આપણે જ્યાં કરવી છે સામાયિક, જે રૂમની અંદર કે એની અંદર, એનું એસી આવી રીતે કંટ્રોલર થી આપણે બંધ રાખવાનું. સમીરભાઈ, હા, આપની વાત એકદમ સાચી છે. તો આપણી સામાયિક ની અંદર આપણને દોષ લાગતો નથી, અને આપણે સામાયિક શુદ્ધ કરી શકીએ છીએ. બરાબર છે. ફક્ત કાર્પેટ કાઢી નાખવી પડે, કાર્પેટની જગ્યાએ ફ્લોર ઉપર બેસવું પડે. બરાબર છે. કાર્પેટની જગ્યાએ ફ્લોર ઉપર બેસવું પડે. પણ ઘણી વાર એવું છે કે જો એકદમ કાર્પેટ ખસે નહીં એવી લગાડેલી હોય ને, ખસે એવી જ કાર્પેટ કાઢવાની. જો એકદમ ટાઇલ્સ સાથે કાર્પેટ ફિટ હોય તો આપણે એના ઉપર સામાયિક કરી શકીએ છીએ. સમીરભાઈ, ટાઇલ ઉપર કાર્પેટ ફિટ હોય તો સામાયિક કરી શકીએ. એટલે હા, પેલી બોર ટાઇલ્સ જેવી આવે એવી હા, કાર્પેટ હોય. રાઈટ. તો આપણે કરી શકીએ. એકદમ ફિટ હોય તો. જો ચટ્ટાઈ જેવી ખુલ્લી હોય કાર્પેટ, તો એને કમ્પલસરી આપણે સાઈડમાં કરવાની. ઓકે. ઓકે. હવે આજના હું પ્રશ્ન પૂછું છું. જેને આવડે એ પોતે તરત અંગૂઠો અમને બતાવે અને આજે જ એના જવાબ આપવાના. આજના પ્રશ્ન છે નંબર 1. કયા કયા તીર્થંકર ભગવાન એક જ ભવમાં ચક્રવર્તી પણ બન્યા અને તીર્થંકર પણ બન્યા?
અંગૂઠો બતાવશે એમને અહીંથી અમે પરમિશન આપીશું. ફરીથી ક્વેશ્ચન, કયા કયા તીર્થંકર ભગવાન એક જ ભવમાં ચક્રવર્તી પણ બન્યા અને તીર્થંકર પણ બન્યા? 24 તીર્થંકરમાંથી કયા કયા ભગવાન એક જ ભવની અંદર ચક્રવર્તી પણ બન્યા અને તીર્થંકર પણ બન્યા? 2 પદવી પ્રાપ્ત થઈ એમને, ચક્રવર્તીની અને તીર્થંકરની. સરસ વિચારો અને જવાબ આપો. અક્ષિતાબેન સંઘવી. સર કુંથુનાથ સ્વામી એક્ઝેક્ટ મને નથી ખબર. કુંથુનાથ. બોલો બોલો. બરાબર છે. કુંથુનાથ. એક તીર્થંકર સાચા, તમે બરાબર છે. કુંથુનાથ રાઈટ. બોલો હવે બીજા કયા ને ત્રીજા કયા? બીજા છે શાંતિનાથ, બીજા શાંતિનાથ અને અરનાથ. રાઈટ, બરાબર છે. 3 3 સાચા. હવે એના નંબર કહો મને. એ તીર્થંકર ભગવંતોના જે લાઈનસર આપણે નંબર બોલીએ છીએ ને અક્ષિતાબેન, એ કહો. કુંથુનાથ, અરનાથ અને કુંથુનાથ. 12માં વાસુ પૂજ્ય, 13માં વિમલનાથ, 14માં બરાબર છે. એટલે 16માં, 17માં અને 18માં. રાઈટ. 16, 17 અને 18માં તીર્થંકર એવા હતા કે એમના એ છેલ્લા ભાવની અંદર પોતે ચક્રવર્તી એટલે કે મોટા રાજા પણ બન્યા. 6 ખંડની અંદર એ પોતે ચક્રવર્તી હતા. 3 3 તીર્થંકર. અને લાસ્ટ ટાઈમે એમણે દીક્ષા લઈને એ લોકો તીર્થંકર પણ બન્યા અને મોક્ષે પણ ગયા. એમના નંબર છે 16, 17 અને 18. હવે બીજો ક્વેશ્ચન, 24 તીર્થંકર ભગવંતો કઈ કઈ જગ્યાએથી મોક્ષે ગયા? 24 તીર્થંકર ભગવંતો કઈ કઈ જગ્યાએથી મોક્ષે ગયા? સ્થળ બતાવવાનું છે તમારે. કોઈને હાફ આન્સર આવડતો હોય તો પણ પોતે બોલી શકે છે. 24 તીર્થંકરો કઈ કઈ જગ્યાએથી મોક્ષે ગયા? નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. સોરી, મને નથી આવડતો આ પ્રશ્નનો જવાબ. બરાબર છે, બરાબર છે. પણ ક્વેશ્ચન સમજાયો ને તમને? ક્વેશ્ચન સમજાયો ને કે મહાવીર સ્વામી કઈ જગ્યાએથી મોક્ષે ગયા, ઋષભદેવ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન કઈ કઈ જગ્યાએથી મોક્ષે ગયા, નિર્વાણ પામ્યા, અથવા કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા? ક્વેશ્ચન સમજાયો નીતાબેન તમને? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. 24 તીર્થંકરો કઈ કઈ જગ્યાએથી મોક્ષે ગયા એનો આન્સર આપો. બકુલાબેન શાહ. હેલો સર. હા બોલો. હા, વાસુ પૂજ્ય સ્વામી ચંપાપુરીમાંથી. રાઈટ. પછી નેમનાથ સ્વામી જુનાગઢ ગિરનારમાં. રાઈટ. પછી ઋષભદેવ સ્વામી પાલિતાણા. એ રોંગ. એ રોંગ છે. પછી બે સાચા પડ્યા. મહાવીર સ્વામી પાવાપુરી. રાઈટ, બહુ સરસ. 3 તીર્થંકર નું રાઈટ. પછી બધા રાજગૃહમાં સમેત શિખર. બરાબર છે. બાકી બધા સમેત શિખર માંથી. બરાબર છે, એ પણ રાઈટ. હવે એક ઋષભદેવ ભગવાનનો રાઈટ આન્સર આપવાનો તમારે બાકી રહ્યો. બકુલાબેન, યાદ આવે છે કે બીજાને લાભ આપીએ આપણે? બીજાને આપવું. હા, ઋષભદેવ ભગવાન ક્યાંથી નિર્વાણ પામ્યા હોય છે? એનો આન્સર કોણ આપશે? ઋષભદેવ ભગવાન ક્યાંથી નિર્વાણ પામ્યા હોય છે?
રાજેન્દ્રભાઈ શેઠ, અષ્ટાપદ. બરાબર છે, રાઈટ. ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત ઉપરથી નિર્વાણ પામ્યા હોય છે. બહુ સરસ. અને 20 તીર્થંકરો સમેત શિખર થી સમેત નિર્વાણ શિખરથી. પામ્યા હોય છે. બરાબર છે. હવે આગળ બીજો પ્રશ્ન. ભગવાન મહાવીર સ્વામીના બ્રાહ્મણ માતા પિતા અને ક્ષત્રિય માતા પિતા બંનેના નામ આપો. ભગવાન મહાવીર સ્વામીના બ્રાહ્મણ માતા પિતા અને ક્ષત્રિય જે માતા પિતા હોય છે એ બંને માતા પિતાઓના તમે નામ આપો. વિચારો કે ભગવાન મહાવીર સ્વામીના માતા અને પિતાનું નામ શું હોય છે? ભગવાન મહાવીર સ્વામીના માતા પિતાનું નામ શું હોય છે? નવા શ્રોતાઓને જવાબ આપવા વિનંતી. ભલે તમને હાફ આન્સર આવડે, અડધો આન્સર આવડે, પરંતુ આપ હિંમત કરો. જેટલો આન્સર આવડે એટલું આપ બોલવાની થોડીક પ્રેક્ટિસ કરો, જિજ્ઞાસા કરો, તો આપને જ્ઞાનનો લાભ મળશે. નવા નવા કોઈ સારા શ્રોતાઓ ક્વેશ્ચન કરો અમને. ભગવાન મહાવીરના માતા પિતાનું નામ, બંને માતા પિતાનું નામ શું હોય છે? બોલો સમીરભાઈ મહેતા. આનો આન્સર આપશે સમીરભાઈ મહેતા. બ્રાહ્મણ માતા પિતા ઋષભદત્ત અને દેવાનંદા. બરાબર, અને ક્ષત્રિય સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા. રાઈટ. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણ કુળમાં કેટલા દિવસ રહ્યા? બ્રાહ્મણ માતાના ત્યાં ભગવાન મહાવીર સ્વામી કેટલા દિવસ રહ્યા? બ્રાહ્મણ માતા પિતાના ત્યાં ભગવાન મહાવીર સ્વામીનો ગર્ભ કેટલા દિવસ રહ્યો? શાહ મીતુબેન ગિરીશભાઈ. શાહ મીતુબેન ગિરીશભાઈ. 82 રાત્રિ. બહુ સરસ, એકદમ રાઈટ આન્સર. બ્રાહ્મણ માતા પિતાના ત્યાં ભગવાન મહાવીર સ્વામીનો આત્મા માતા દેવાનંદાની કુક્ષીમાં 82 રાત્રિ રહ્યો. રાઈટ આન્સર. થેન્ક યુ. હવે નવો ક્વેશ્ચન, છેલ્લો અને નવો ક્વેશ્ચન. ભગવાન મહાવીર સ્વામીનું નામ બાળપણમાં વર્ધમાન કેમ રાખવામાં આવ્યું? મહાવીર સ્વામીનું નામ બાળપણમાં વર્ધમાન કેમ રાખવામાં આવ્યું? વિચાર કરો. ભગવાનનું નામ વર્ધમાન કેમ રાખ્યું? રાજેન્દ્રભાઈ સંઘવી. મહાવીર બોલો. સ્વામી રાજેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. મહાવીર સ્વામીનું ગર્ભમાં જ વર્ધમાન નામ એટલે પડ્યું કે રાજ્યમાં બધી જ વૃદ્ધિ થઈ. બરાબર, 65% એક વસ્તુમાં વૃદ્ધિ થઈ બધી જ જગ્યાએ, એટલે Right. એમનું નામ વર્ધમાન પડ્યું હતું. બહુ સરસ આન્સર, બહુ સરસ. બધી વસ્તુની વૃદ્ધિ થઈ, દરેક વસ્તુ વધી. ભગવાનના જન્મથી રાજ્યની અંદર દરેક વસ્તુની વૃદ્ધિ થઈ એટલે એમનું નામ રાખવામાં આવ્યું વર્ધમાન. આજનો આપણો સમય પૂરો થઈ જાય છે. આવતીકાલે દરેક જણને ખાસ નમ્ર વિનંતી કે આવતીકાલે એક મહેશભાઈ સંઘવી કરીને બહુ સુંદર વક્તા આવવાના છે 1 દિવસ માટે. એટલે આપણે આવતીકાલે ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણી નહીં કરીએ, આપણે રવિવારે કરીશું. કાલે આપણે મહેશભાઈ સંઘવીનો સરસ લાભ લઈશું અને પછી રવિવારથી પાછી રેગ્યુલર આપણી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણી ચાલુ છે. કાલે આપણે મહેશભાઈ સંઘવીનો સરસ લાભ લઈએ. આપ બધા ખાસ હાજર રહેજો. એમને પણ આપણે સાંભળવા જેવા છે, સમજવા જેવા છે અને
અલગ જ આપણને સરસ નવા જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે આવતીકાલે આપણે મહેશભાઈ સંઘવીને સાંભળીએ અને એમના જ્ઞાનનો આપણે લાભ લઈએ. પાછું પરમ દિવસથી આપણી ઉત્તરાધ્યાન સૂત્રની રેગ્યુલર વાંચણી ચાલુ છે. આ મેસેજને વધારે ફોરવર્ડ કરીને આ ગ્રુપની અંદર વધારે મેમ્બરો જોડાય અને જીનવાણીના શ્રવણનો લાભ લઈ શકે એવો દરેક જણ નમ્ર પ્રયત્ન કરવા દરેકને ખાસ નમ્ર વિનંતી છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર, જય મહાવીર.